ગીર સોમનાથમાં તાલાલા પંથકને દિવાળીની ભેટ મળી છે। ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે। 12 વર્ષથી બંધ આ ખાંડ ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવશે, જેને લઈને 7 તાલુકાના 190 ગામોના ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર જોવા મળી છે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ શરૂ થશે તો જેઠાલાલા, સૂત્રાપાડા, વેરાવર, મેંદરડા, માળિયા, ગીર ગઢડા, વિસાવદરના ખેડૂતોને પણ લાભ મળશે। આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવશે। તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતાં જ રોજગારી વધશે અને 6625 સભાસદોને પત્રો મોકલવામાં પણ આવ્યા છે। સુગર 2012 થી છેલ્લી લાસ્ટ સિઝન ક્રશિંગ કરીને બંધ પડેલી છે। 2024 ચાલે છે, એટલે 12 વર્ષ જેવો સમય થયો છે। અમારા તાલુકા માટે જે એક જીવાદોરી સમાન તાલાળા સુગર મિલ હતી, બીજા અન્ય ઉદ્યોગો નથી। જે આઈપીએલ કંપની જે દિલ્હીની છે, જે દેશાવર લેવલની કંપની છે, એ 30 વર્ષના કરારથી આ સંસ્થા છે એ સંભાળે છે એવી વાત સાંભળી, એટલે હું એક સભાસદ તરીકે પણ ખૂબ ખૂબ આવકારું છું। 1977માં 68નું રજીસ્ટ્રેશન છે અને 1977માં 1978માં આપણે કાર્યરત કરવામાં આવી હતી। ત્યારે મોરારજી દેસાઈ આપણા વડાપ્રધાન હતા, એનાથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 2012 સુધી આપણી ફેક્ટરી સતત ચાલુ રહી અને પછી કુદરતી આફતો આવ્યાને લીધે અને ભાવની અસમાનતાને લીધે 2012 પછી આપણે ચાલુ કરી શક્યા નથી। કે ભગાભાઈ અને સાંસદ શ્રી રાજેશભાઈને આપણે રજૂઆત કરેલી અને બે આપણી રજૂઆત દિલ્હી પહોંચાડી અને દિલ્હીમાંથી અમિતભાઈ શાહને આપણી વાત કરી। એણે આઈપીએલ કંપનીને કીધું કે આ વાતને તમે સ્વીકારો। એ પોતે 8-10 ફેક્ટરી ચલાવે છે, એટલે એવી ગુજરાતની 3 ફેક્ટરી માટે એણે ચર્ચા કરી છે અને આપણને એણે એમ કીધું છે કે તમે એમને ઠરાવ કરી આપો। તો એના માટે આપણે 15-11 નવેમ્બરના રોજ સાધારણ સભા બોલાવી છે અને તે દિવસે એ લોકો હાજર રહેવાના છે। એટલે આપણે એને સાધારણ સભામાં ઠરાવ કરી આપીએ, પછી એ લોકો એગ્રીમેન્ટ આપણે અરે કરશે એવું નથી। આ ફેક્ટરીને ફરી ચાલુ થાય અને ધમધમકી થાય તો મને દેખાય છે કે 2 કે 3 વર્ષમાં આ વિસ્તારમાં અને આજુબાજુના તાલુકામાં સોનાનો સૂરજ એમ દેખાય, ઉગ્યો એમ દેખાય છે ને એ બહુ ખુશીના સમાચાર મને દેખાય છે, આમાં આનંદ દેખાય છે। આજે અમારી તાલાળા તાલુકો તો ઠીક છે, પણ 6 તાલુકા એટલે કે તાલાળા, વેરાવળ, માળિયા, મેંદરડા, વિસાવદર અને સૂત્રાપાડા એમ 6 તાલુકાના જીવાદોરી સમાન અમારી ખાંડ ફેક્ટરી એટલે કે શુગર ફેક્ટરી, આ શુગર મિલ માટે એમને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી કે અમારી આ તાલાળા જીવાદોરી સમાન શુગર ફેક્ટરી છે તો એ પુનઃજીવિત થાય। લગભગ 12 વર્ષથી આ શુગર મિલ બંધ હતી। પાર્ટીના 100 આગેવાનોએ આ ઉચ્ચ કક્ષાએ ખૂબ રજૂઆતો કરી છે કે કોઈ પણ પ્રકારે આ શુગર મિલ ચાલુ થાય એ દિશામાં અમે જેમ આગેવાનોને પાર્ટીના અને સરકારના મંત્રીશ્રીઓને રજૂઆત કરતા આ ખુશીના રૂપે દિવાળીનો તહેવાર આવતો હોય, નવું વર્ષ આવતું હોય તો એ નિમિત્તે ખૂબ મોટી ભેટ અમને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને ગુજરાતની સરકાર